કેમ છો દોસ્તો? શ્રુતિ 2020 વ્યાખ્યાન શ્રેણીમાં આપ સૌ નિયમિત રીતે જોડાઈ રહ્યા છો એનો આનંદ પણ છે. દોસ્તો, આ પ્લેટફોર્મ થકી આપણે પીએચડીના જે રિસર્ચર મિત્રો છે, પીએચડી સ્કોલર્સ છે, એ લોકોને એક સરસ મજાનું અનુભવનું અને જ્ઞાનનું ભાથું પણ પીરસીએ છીએ. તો સાથે સાથે જે વક્તાઓ આ વ્યાખ્યાન શ્રેણીમાં તેમનું વ્યાખ્યાન લઈને આવે છે એ લોકોને માટે એક સરસ મજાની વસ્તુ એ પણ થાય છે જેને આપણે સમાજ વિજ્ઞાનમાં કેથાર્સિસ કહીએ. તો આ આખી જે આપણી વાત છે પીએચડી શ્રુતિ 2020 શ્રેણી અંતર્ગત, એ બહુધા અધ્યાપકો અને વિદ્યાર્થી મિત્રોને ઉપયોગી નીવડી રહી છે. એનો એક સંયોજક તરીકે મને આનંદ છે. દોસ્તો, આજે વાત કરવાના છીએ સંગીતાબેન પટેલ, કે જેઓ પાટીદાર વ્યવસાયી મહિલાઓનો સમાજશાસ્ત્રી અભ્યાસ કર્યો છે અમદાવાદ શહેરના સંદર્ભમાં. દોસ્તો, એમના અભ્યાસની બહુ જ મજાની વસ્તુ એ છે કે પાટીદાર એટલે એક જ્ઞાતિનો અભ્યાસ તો થાય જ છે, પણ એ પાટીદાર જ્ઞાતિની મહિલાઓનો અભ્યાસ છે. તો સાથે સાથે એ વ્યવસાયી પણ છે, એટલે વ્યવસાયના સમાજશાસ્ત્ર સાથે સંકળાયેલી આખા તેમની સંશોધનની ભાત છે અને સંશોધનમાંથી નિપજતી જે બાબતો છે એ એમણે રજૂ કરી છે. તો બીજી રીતે જોઈએ તો ત્રિવેણી સંગમ સમાન તેમનું સામાજિક સંશોધન રહ્યું. મેં અગાઉ કહ્યું એમ જ્ઞાતિની પણ વાત આવે છે, મહિલાની પણ વાત આવે છે, અને સાથે સાથે વ્યવસાયી મહિલાની એટલે કે સોશિયોલોજી ઓફ ઓક્યુપેશન અથવા તો પ્રોફેશનની વાત કરીએ તો એની પણ વાત આવે છે. અને એ ઉપરાંત અમદાવાદ શહેરની મહિલાઓની આ વાત છે, અમદાવાદ શહેરની વ્યવસાયી પાટીદાર મહિલાઓની વાત છે. દોસ્તો, થોડાક સમય પહેલાં જે પાટીદાર આંદોલન થયું એના કેન્દ્રમાં અમદાવાદ શહેર હતું. આમ તો અમદાવાદ શહેર એ ગુજરાતના સમાજ જીવનમાં ઘણી બધી ઘટનાઓનું કેન્દ્ર સ્થાન રહ્યું છે. એ નવનિર્માણ આંદોલન હોય કે પાટીદાર આંદોલન. તો આવા સંજોગોમાં તાજેતરમાં જે અત્યારે સમાજ જીવન વ્યાપ્ત છે એની અંદર પાટીદાર જ્ઞાતિ કેવી ભૂમિકા ભજવે છે, અને એની અંદર પણ બહુ મહત્ત્વની બાબત એટલે કે વ્યવસાયી મહિલાઓ, એનું રિસર્ચ સંગીતાબેને કર્યું છે. એની વાત લઈને આજે પ્રાધ્યાપક ડૉક્ટર સંગીતાબેન પટેલ, કે જેઓ ગુજરાત યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર ભણાવી રહ્યા છે, તે આવી રહ્યા છે. દોસ્તો, સંગીતાબેન પટેલને હું આવકારું છું. આવો અને આપનું વ્યાખ્યાન રજૂ કરો. રજૂ થાય છે સંગીતાબેન પટેલ. નમસ્કાર અધ્યાપક મિત્રો અને પ્રિય વિદ્યાર્થીઓ. પીએચડી સંશોધન અને અનુભવ વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત આજે મારું આ વ્યાખ્યાન છે. સૌપ્રથમ તો હું આ શ્રેણીના સંયોજક શ્રી ડૉક્ટર રાજેન્દ્રભાઈ જાની એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આ મારા સંશોધનના અનુભવો તમારી સમક્ષ શેર કરવાની એક તક આપી. અને ખાસ સાથે સાથે હું મારો આખો જે પીએચડીનો સંશોધનનો જે મારી યાત્રા છે એને સફળતાપૂર્વક પૂરી કરવામાં અને મારો સંશોધનની અંગેની સમજ પાકી કરવા માટે ગૌરાંગ સરનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે મારા MA, MPhil અને PhD ત્રણેય મારા જે સંશોધનો છે એના માર્ગદર્શક રહ્યા છે. અને સંશોધન સિવાયની ઘણી બધી શૈક્ષણિક જે એક એકેડેમિક તાલીમ કહીએ એ પણ મને અમારા પીએચડીના સંશોધન સમયે મળી છે. તો હું ગૌરાંગ સરનો અહીંયા ખૂબ ખૂબ આભાર માનું છું. હવે વાત આવીએ આજના વિષય પર, પીએચડી સંશોધન અને મારા અનુભવ. તો પ્રમાણમાં પીએચડી 3 વર્ષ, 5 વર્ષ, યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે 6 થી 7 વર્ષમાં પૂરું કરવાનું હોય છે. પણ મારી પીએચડીની યાત્રા પ્રમાણમાં લાંબી કહી શકાય, કારણ કે જ્યારે ગૌરાંગ સરનું પીએચડી પૂરું થયું અને એમને ગાઈડશીપ મળી એ પછી 2004માં મેં પીએચડીનું રજિસ્ટ્રેશન કરાવેલું અને કામ પણ શરૂ કરેલું. અને પાટીદાર ડાયસ્પોરા કે જે અમેરિકામાં પાટીદારો વસે છે એમનો અભ્યાસ કરવાનો નક્કી કરેલું અને 6-8 મહિના જેટલું કામ પણ કરેલું. પણ એ વખતે થોડાક કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારીઓ થોડીક વધારે હતી, કારણ કે મારો દીકરો એ વખતે 6 મહિનાનો હતો. એટલે નોકરી, કુટુંબ અને એક માતા તરીકેની ભૂમિકા, અને એ સમયે દીકરાને સૌથી વધુ મારી જરૂરિયાત હતી. એટલે પીએચડીના કાર્યમાં હું જેટલો જોઈએ એટલો ન્યાય આપી શકતી નહોતી અને મને પણ થોડોક સંતોષ નહોતો થતો. એક પ્રકારનું હેઝિટેશન રહેતું હતું કે મેં આ કામ લીધું છે બટ એમાં હું સક્સેસફુલ નથી જઈ રહી. એટલે 1-2 મહિના આવી થોડી મથામણ ચાલી. પછી ગૌરાંગ સરને એક વખત વાત કરી કે સર આવું થાય છે. ઘરના સભ્યો સાથે પણ થોડી ચર્ચા થઈ અને વિચાર વિમર્શને અંતે પીએચડી એ વખતે મેં વિરામ મૂકવાનું નક્કી કર્યું
એટલે એ વખતે મેં પીએચડી છોડી દીધું અને મારી જે માતૃત્વની ભૂમિકા હતી એને મેં એક વધારે મહત્ત્વ આપ્યું. એ પછી પીએચડી કરવું જ છે આજે નહીં તો કાલે એવી ગાંઠ તો મનમાં વાળેલી જ હતી અને સરનો પણ પૂરો સહકાર હતો કે અત્યારે કશો વાંધો નહીં, તું 2-4 વર્ષ પછી પણ પીએચડીમાં તું કરજે. અને એ સમય દરમિયાન અમે સતત સરના કોન્ટેક્ટમાં પણ હું રહેતી હતી. પીએચડીનું માર્ગદર્શન માટે પણ ઘણા બધા કયા વિષય પર હવે આગળ કામ કરવું એ માટે પણ હું સરના સતત કોન્ટેક્ટમાં રહેતી હતી. 2008 અને 9માં અનુક્રમે નેટ અને સ્લેટની પરીક્ષા પાસ કરી એટલે પેલું જે પીએચડી કરવાની જે એક ખેવના એ વધુ પ્રબળ બની કે હવે તો કોઈ પણ હિસાબે પીએચડી જોઈન્ટ કરવું જ રહ્યું. અને પ્રમાણમાં મારો દીકરો મોટો થઈ ગયો હતો એટલે પ્રમાણમાં હું હવે મારા પીએચડીના કાર્યને વધારે સમય આપી શકીશ એવો પણ મને એક વિશ્વાસ હતો. પણ હવે થયું કે એ સમયે ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડીમાં જગ્યાઓ નહોતી અને એ ગાળામાં જ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં પીએચડી શરૂ થયું. સરનું માર્ગદર્શન લીધું અને ત્યાં પીએચડી પ્રવેશ માટે અરજી કરી. પ્રવેશ મળી ગયો અને માર્ગદર્શક તરીકે ગૌરાંગ સર મળ્યા. એટલે એક બહુ જ જે હતું કે ભાઈ સતત જેમની સાથે આપણે સંશોધનથી જોડાયેલા છીએ એટલે એમના હાથની જે કામ કરવા મળે તો વધારે સારું. અને મારો અભ્યાસનો વિષય પાટીદાર વ્યવસાયી મહિલાઓ એ અંગેનો હતો. હવે અભ્યાસ વિષય જે પસંદ કર્યો ને એના બીજ મારી પોતાની જે થોડીક બેવડી ભૂમિકાનો જે સંઘર્ષ હતો એમાં ક્યાંક ને ક્યાંક રહેલા છે એવું મને સતત લાગતું. અને એ વિષય સાથેની વાત સર સાથે થઈ ત્યારે સરે પણ કીધું કે હા આ વિષય પર તું કામ કર, વાંધો નહીં આવે અને આપણે એક સારો સંશોધન અભ્યાસ કરી શકીશું. પીએચડીના સંશોધન દરમિયાન અનેક પ્રકારના અનુભવો થયા છે અને એક આખી આપણે માત્ર એક ડિગ્રી નહીં પણ એક લર્નિંગ પ્રોસેસ મારા માટે રહી એવું હું ચોક્કસ કહી શકું. મને ઘણું બધું સંશોધનમાં જાણવાનું અને શીખવાનું. મેં પીએચડી શરૂ કર્યું એ પહેલાં પણ મારી અધ્યાપિકા તરીકેની યાત્રા શરૂ જ હતી. ટીવાયમાં પેપર 6 સંશોધનનું આવે છે એ પણ હું ભણાવતી હતી. પણ છતાં પણ જે કહીએ ને એક આખો બેઝિક ઇનડેપ્થ જે મને સંશોધનની આવી એ પીએચડી દ્વારા આવી એવું મને ચોક્કસ લાગે છે. અને પ્રમાણમાં મેં પીએચડી મારો 5 વર્ષ જેટલો સમય પણ થઈ ગયો મારું પીએચડી સબમિટ કરવાના. અને મને 2018માં પીએચડીની ડિગ્રી મળી અંતે. એટલે હવે ડૉક્ટર સંગીતા પટેલ because of my family and ગૌરાંગ સર અને મારા સપોર્ટર. તો પીએચડીમાંથી શું શીખવાનું છે સંશોધન અનુભવોને આધારે એની હું કેટલીક જે મારી સમજ છે એ હું તમારી આગળ શેર કરવા માગું છું અને તમને કદાચ ઉપયોગી પણ બનશે. તો હું જુદી જુદી સ્લાઇડ દ્વારા તમને એ બાબત સમજાવીશ તો તમને વધુ મજા આવશે. મારો પીએચડીનો સંશોધન વિષય હતો વ્યવસાયી પાટીદાર મહિલાઓનો સમાજશાસ્ત્રી અભ્યાસ. હવે સૌથી પહેલી વસ્તુ મહત્વની પીએચડીના સંશોધનમાં સંશોધન વિષયની પસંદગી એક બહુ જ મહત્વનો મુદ્દો છે અને એમાં અનેક બાબતો કામ કરતી હોય છે. સૌથી પહેલા તો જ્યારે વિષય પસંદગીની વાત આવે ત્યારે ઘણી વખત એક વિદ્યાર્થી તરીકે આપણે માર્ગદર્શકને પૂછતા હોઈએ છીએ કે સર કે મેડમ આ વિષય પર કામ કરીએ તો કેવું. પણ અભ્યાસ આપણે કરવાનો છે, પીએચડી આપણે કરવાનું છે એટલે આપણા રસનો વિષય જે હોય એ બહુ જ મહત્વનું છે. આપણે છેક BA થી MA સુધી એમફિલ સુધી સમાજશાસ્ત્ર ભણીએ છીએ. તમે જુદા જુદા અનેક વિષયો ભણો છો તો એમાંથી એકાદો વિષય કે એકાદો મુદ્દો તો એવો હોય જ છે કે જેમાં આપણને વધુ રસ પડે. જેમ કે જેન્ડર, જ્ઞાતિ, વીકર સેક્શન ઓફ ધ સોસાયટી, એન્વાયરમેન્ટ, લિટરેચર એવા જુદા જુદા વિષયો, વસ્તી, આવા અનેક વિષયો તમે છે કે MA એમફિલ કક્ષા સુધી ભણો છો તો એમાંથી એકાદો વિષય આપણને પસંદ હોય તો મને એવું લાગે છે કે તો આપણો જે રસનો વિષય હોય એ પીએચડી કક્ષાએ પસંદ કરીએ તો વધારે સારું. બીજી બાબત છે રસની સાથે સાથે આપણી આંતરસૂઝ બહુ જ મહત્વની છે. ડૉક્ટર પલ્લવિકાએ એના વ્યાખ્યાનમાં વાત કરેલી, એમણે સાહિત્ય અને સમાજ પર આખું કામ કરેલું
તો એ આખું કન્ટેન્ટ એનાલિસિસ હતું. તો તમે એવો વિષય પણ જેના પર ઓછું કામ થયું હોય એવો વિષય પણ પસંદ કરી શકો છો, પણ એમાં તમારી એક આંતરસૂઝ બહુ જ મહત્વની રહે છે. ઘણી વખતે આપણે પીએચડીની ડિગ્રીમાં વધારે પડતા મહત્વકાંક્ષી બની જઈએ છે અને એક વિદ્યાર્થી તરીકે એવો ઉત્સાહ હોય છે કે ભાઈ કોઈએ કામ ના કર્યું હોય ને એવો વિષય આપણે પસંદ કરીએ. પણ ક્યારેક પછી જ્યારે આપણે એ વિષય લઈ લઈએ છે અને આગળ જતા આપણે ક્યાંક અટવાઈએ ત્યારે આપણને એવું થાય છે કે આના કરતાં કોઈક બીજો વિષય લીધો હોય તો સારું હતું. તો એક વિદ્યાર્થી તરીકે, એક સંશોધક તરીકે આપણી પોતાની આંતરસૂઝનું આપણે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ અને સાથે સાથે આપણને આપણી કેપેસિટી ખબર જ છે કે એક વિદ્યાર્થી તરીકે હું જ્યારે સંશોધન વિષય પસંદ કરું છું તો મારી અમુક મર્યાદાઓ એ મને ખ્યાલ જ છે. તો એ મર્યાદાઓનો આપણે ચોક્કસ ખ્યાલ રાખવો જોઈએ. વધારે પડતા ઉત્સાહમાં આવીને કોઈ પણ વિષય પસંદ કરી લેવો અને કામ શરૂ કરવું એવું કદાચ ઉતાવળું બની જાય છે અને પછી ઘણા બધા વિદ્યાર્થીઓને પાછળથી એનું રિયલાઇઝ થાય છે કે આના કરતાં જો કોઈક બીજો વિષય પસંદ કર્યો હોત તો સારું થાત. તો સંશોધન વિષયની પસંદગીમાં આ 3 બાબતો ખૂબ જ મહત્વની છે એવું મને મારા અનુભવ પરથી લાગ્યું છે. બીજું, સંશોધન વિષયની પસંદગી આપણે કરી લઈએ છે, પછી જે વિષય પર કામ કરતા હોઈએ આપણે એમાં જુદા જુદા સમાજશાસ્ત્રીય ખ્યાલો આવે છે. તો આપણો જે બેઝ હોય વિષયનો એની ઓપરેશનલ ડેફિનેશન એટલે કે કાર્યકારી વ્યાખ્યા આપણે ખાસ આપવી જોઈએ, બાંધવી જોઈએ એવું મને લાગે છે. દાખલા તરીકે હું મારા અભ્યાસનું ઉદાહરણ આપું તો મારો અભ્યાસ હતો પાટીદાર પ્રોફેશનલ વિમેન. તો હવે પ્રોફેશનલ જે શબ્દ છે એ બહુ જ વિશાળ સંકલ્પના છે, અનેક વિષયોને આવરી લેતી બાબત છે. તો હવે હું જો બધા જ પ્રોફેશનલોનો અભ્યાસ કરવા જાઉં તો એ પીએચડી કક્ષાએ શક્ય નથી. એટલા માટે મેં એની એક કાર્યકારી વ્યાખ્યા બાંધી મારા અભ્યાસના સંદર્ભમાં કે ભાઈ પાટીદાર વ્યવસાયી સ્ત્રીઓ એટલે કે મારા અભ્યાસના સંદર્ભમાં જે ડોક્ટર, વકીલ અને અધ્યાપિકાના વ્યવસાય સાથે સંકળાયેલી છે એવી સ્ત્રીઓને મેં મારા ઉત્તરદાતા તરીકે પસંદ કર્યા અને એમને આખી એક પ્રોફેશનલની મેં ડેફિનેશન આપી. તો એક આ કાર્ય કરવું જરૂરી છે કે જેનાથી આપણે આપણા વિષયને થોડોક બાંધી શકીશું અને જ્યારે પણ તમે તમારો પીએચડીનો વાયવા આપો, પ્રી વાયવા આપો તો એક પ્રકારનો તમે એક સંતોષ તમારા વિષયને આપી શકશો. પીએચડીમાં સંશોધન કાર્ય દરમિયાન ઉત્તરદાતાની સાથે સાથે બહુ જ જો મને કોઈ મહત્વનું લાગતું હોય તો એ આપણા કી ઇન્ફોર્મર છે. મોટે ભાગે આપણે માહિતી લેવા માટે આપણા ઉત્તરદાતા પાસે જઈએ છે, પણ હું એમએ, એમફિલ અને મારા પીએચડીના અભ્યાસને આધારે હું એ શીખી છું, જાણી છું કે આપણા અભ્યાસ જે વિષય પર આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એમાં જ એમણે અગાઉ કાર્ય કરેલું હોય અથવા એ વિષય અંગેની થોડીક સૂઝ હોય એવા વ્યક્તિઓને પણ આપણે મળવું જોઈએ. તો હું મારા અભ્યાસની વાત કરું તો પાટીદાર પ્રોફેશનલ વિમેનનો અભ્યાસ હતો. તો મારા ઉત્તરદાતા છે એ મહિલાઓ હતા, પણ મેં જે પાટીદાર સંસ્થાઓમાં જે કાર્ય કરે છે પુરુષો, બહુ જ સારું કોન્ટ્રીબ્યુશન જેમણે આપ્યું છે એવી મહિલાઓ, એવા વકીલો, ભલે પછી એ પાટીદાર ના હોય તો એ બધાની પણ મેં મુલાકાતો લીધી અને એ મારા કી ઇન્ફોર્મર બન્યા. અને બન્યું એવું કે મારા ઉત્તરદાતા પાસેથી જે મને માહિતી મળી એનો એક સપોર્ટિવ જે આપણે કહીએ ડેટા એ મને મારા કી ઇન્ફોર્મર પાસેથી મળ્યો એવું મને ચોક્કસ લાગ્યું. જેમ કે ભીમજીભાઈ નાકરાણી, જાણીતા ધારાશાસ્ત્રી ડૉક્ટર જ્યોત્સનાબેન યાજ્ઞિક, ડૉક્ટર વિભૂતિબેન પટેલ, આ બધાને હું મારા અભ્યાસના સંદર્ભમાં મળેલી. હવે અહીંયા એક ખાસ મારો એક અનુભવ શેર કરવો છે કે જ્યારે વિભૂતિબેન પટેલ એક કોન્ફરન્સ સંદર્ભે ગાંધીનગર આવેલા અને ગૌરાંગ સરને એ વાત ખબર હતી એટલે એમણે મને પણ કીધું, મને કે વિભૂતિબેન આવે છે, તારે મુલાકાત કરવી હોય તો. અને હું ગાંધીનગર પહોંચી ગઈ વિભૂતિબેનને મળવા માટે. પણ હવે એ સમયે એમનું જેન્ડર પર એક લેક્ચર ચાલતું હતું. તો હું ત્યાં બેઠી અને લેક્ચર લગભગ 2 કલાક સુધી મારે એ લેક્ચર મેં એમનું સાંભળ્યું.
અને મને પણ નવાઈ લાગી કે જે વસ્તુ મારે એમને પૂછવી હતી, કે જે જાણવું હતું એઝ અ પ્રોફેશનલ વિમેન તરીકે, એ મને આ મારા એમનું જે મેં આ લેક્ચર ભર્યું એમાંથી જ જાણવા મળી ગયું. એટલે ઘણી વખત આપણને આવી માહિતી મળી જતી હોય છે, પણ એ માટે આપણે પ્રયત્ન ચોક્કસ કરવો પડે. તો આપણા ઉત્તરદાતાની સાથે સાથે આવા કી ઇન્ફોર્મર પાસેથી પણ માહિતી આપણે મેળવવી જોઈએ એવું મને લાગે છે. આપણા પીએચડી નું મોટે ભાગે બીજું પ્રકરણ આવે છે સંદર્ભ સાહિત્યની સમીક્ષા. સંદર્ભ સાહિત્યની સમીક્ષામાં સૌથી વધુ સમય આપણે ગાળવો જોઈએ એવું મને એક સમાજશાસ્ત્રના વિદ્યાર્થી અને અધ્યાપક તરીકે ચોક્કસ લાગે છે. કારણ કે સંદર્ભ સાહિત્ય શા માટે? તો એક આપણા વિષયની પૂરતી સમજ માટે. અગાઉ જેમણે પણ કામ કર્યું છે એને આધારે આપણે એક આપણા વિષયની અંગેની એક સમજ સંદર્ભ સાહિત્યની સમીક્ષાને આધારે કેળવી શકીએ છીએ. ઘણી વખત વિદ્યાર્થીઓની એવી ફરિયાદ હોય છે કે મારો વિષય એવો છે કે એમાં બહુ સાહિત્ય નથી મળતું. પણ આપણે જ્યારે સંદર્ભ સાહિત્ય કરીએ તો માત્ર ને માત્ર સમાજશાસ્ત્રના જ પુસ્તકો કે અભ્યાસ લેખો નહીં, પણ આ વિષય પર બીજા વિષયોમાં પણ, બીજા સામાજિક વિજ્ઞાનોમાં પણ કાર્ય થયેલું હોય તો એ પણ આપણે જોવું જોઈએ. અને એમાંથી કંઈક આપણા વિષયને લગતું મળે તો એ આપણે ચોક્કસ એનો રિવ્યુ કરવો જોઈએ. એનાથી આપણી એક પરસેપ્શન સારું બંધાય છે આપણા વિષય અંગેનું. હવે સંદર્ભ સાહિત્યની સમીક્ષામાં કેટલા રિવ્યુ કરવા એ પણ એક પ્રશ્ન હોય છે. 30 કરવા, 50 કરવા, 100 કરવા, 150 કરવા. તો એઝ સચ એનો એવો કોઈ મેથોડોલોજીની દ્રષ્ટિએ એવો કોઈ ફિક્સ સંખ્યા નથી કે તમારે આટલા જ રિવ્યુ ઓફ લિટરેચર કરવા. પણ હવે આપણે જ્યારે પીએચડી કક્ષાનું સંશોધન કરતા હોઈએ તો તમે 2-5 મૂકી દો રિવ્યુ ઓફ લિટરેચર તો એ ના ચાલે. ગુણવત્તાવાળું સંદર્ભ સાહિત્ય જોઈએ. પછી ભલે કદાચ એ 25-30 હોય તો પણ ચાલે, પણ એ ગુણવત્તાવાળું હોવું જોઈએ. સાથે સાથે આપણે ઘણી વખત સંદર્ભ સાહિત્યની સમીક્ષા કરી લઈએ છીએ કે ભાઈ આમણે આ અભ્યાસ કર્યો, આ માહિતી હતી એમનો, આ ડેટા હતો, આ એમના અનુભવો હતા અને આ અભ્યાસના તારણો આવા હતા. પણ સૌથી મહત્વની વસ્તુ એ છે કે આપણા અભ્યાસ સાથે એનું જોડાણ કેવું છે, કે ભાઈ આ જે મેં રિવ્યુ કર્યો એનો મારા અભ્યાસના સંદર્ભમાં મને અહીંયા એનું મહત્વ અથવા તો રિલેવન્સ લાગ્યું. તો એ આપણે છેલ્લે 2-3 લાઈનમાં એ ખાસ લખવું જોઈએ કે ભાઈ શા માટે આપણે આ રિવ્યુ લીધેલો છે. હવે રિવ્યુ ઓફ લિટરેચર જ્યારે આપણે કરીએ છીએ તો મેં મારા શોધ નિબંધમાં 4 વિભાગોમાં વહેંચી દીધેલા રિવ્યુને. પહેલા વિભાગમાં પુસ્તકો, બીજા વિભાગમાં અભ્યાસ લેખો, ત્રીજા વિભાગમાં શોધ નિબંધ અને અન્ય. હવે આ 3 વસ્તુ તો સમજી શકાય છે. અન્યમાં તમે ન્યૂઝપેપરના લખાણોનો ઉપયોગ કરી શકો છો. સાથે સાથે આપણે આ પીએચડી દરમિયાન કોઈ એવી આપણા વિષયને લગતી સેમિનાર, કોન્ફરન્સ, કોઈ વિડીયો એ પણ કંઈ જોયું હોય ને એમાંથી તમે કોઈ ટપકાવેલું હોય તો એ પણ તમે આ અહીંયા નોંધી શકો છો અન્ય જે બાબતો છે એમાં. તો આ રીતે સંદર્ભ સાહિત્યની સમીક્ષા એ સંશોધનમાં ખૂબ જ મહત્વની છે. મેં લગભગ 1 વર્ષ જેટલો સમયગાળો માત્ર ને માત્ર સંદર્ભ સાહિત્યની સમીક્ષામાં ગાળેલો અને એના કારણે એક આખી સ્પષ્ટ સમજ ઊભી થયેલી કે આપણે આપણું જે ટૂલ છે, તમે મુલાકાત અનુસૂચિ બનાવો, મુલાકાત માર્ગદર્શિકા બનાવો, પ્રશ્નાવલી બનાવો, તો એ માટેની એક આખી સામગ્રી આપણને આને આધારે તૈયાર થઈ જાય છે. તો એક આ સંદર્ભ સાહિત્યની સમીક્ષા એ બહુ જ મહત્વની છે કોઈ પણ સંશોધક માટે. હવે આપણે જ્યારે પુસ્તકો, આપણા વિષયને લગતા અભ્યાસ લેખો એ બધાનો વધારે ઉપયોગ કરીએ છીએ, પણ એક આ હું મારા અભ્યાસને આધારે કહી શકું છું કે આ જ્ઞાતિ પરિચય પુસ્તિકાઓ અનેક રીતે આપણને અભ્યાસમાં કામમાં લાગે છે. બહુ જ માઇક્રો લેવલના ડેટા આપણને આમાંથી મળે છે. વસ્તી વિષયક આંકડાઓ આપણને સેન્સસના ડેટામાંથી મળે છે, પણ આવી તમે જો જ્ઞાતિ વિષયક કામ કરતા હોય તો તમારે આ જોવી જ જોઈએ. અથવા તો તમે જ્ઞાતિ સિવાયનું પણ, તમે જેન્ડર પર કામ કરતા હોય, યુવાનો પર કામ કરતા હોય, કોઈ સંસ્થા પર કામ કરતા હોય તો પણ તમારે આ જે તે જ્ઞાતિની આવી પરિચય પુસ્તિકાઓ છે એ તમારા અભ્યાસમાં એનો સમાવેશ કરવો જોઈએ, એને જોવી જોઈએ.
એને આધારે તમને જે તે જ્ઞાતિનો ઇતિહાસ, જ્ઞાતિનું બંધારણ, જ્ઞાતિની વસ્તી વિષયક માહિતી, શિક્ષણ વિષયક માહિતી, વ્યવસાય વિષયક માહિતી અને જે તે જ્ઞાતિમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ, આવો ક્યાંય ડેટા આપણને બીજેથી મળતો નથી, કારણ કે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી આપણે ત્યાં બંધ થઈ ગઈ છે. તો એક આખો એક આ ઇતિહાસ અને એક આંકડાકીય માહિતી પણ આપણને આમાંથી મળી રહે છે. તો આવી જ્ઞાતિ પરિચય પુસ્તિકાઓનો આપણે ખાસ આપણા અભ્યાસમાં સમાવેશ કરવો જોઈએ એવું મને લાગે છે. આ જ્ઞાતિ પરિચય પુસ્તિકાઓમાંથી મને એટલી બધી માહિતી મળી કે એને આધારે મેં લગભગ 4 જેટલા પેપરો પબ્લિશ કર્યા, જે આખા ડેટા હતા વસ્તીના, શિક્ષણના, વ્યવસાયના, એને આધારે. તો એક આ બહુ જ સારું માધ્યમ છે એવું મને લાગે છે. પીએચડી સંશોધનમાં સૌથી મહત્વની વસ્તુ રિવ્યુ ઓફ લિટરેચરની સાથે સાથે રેપોર્ટ એસ્ટાબ્લિશમેન્ટ. અને મને યાદ છે કે જ્યારે ગૌરાંગ સર મેથોડોલોજીનું પેપર ભણાવતા તો એ આ રેપોર્ટ એસ્ટાબ્લિશમેન્ટ પર ખાસ ભાર મૂકતા, અને સમાજશાસ્ત્ર ભવનમાં પણ શરૂઆતથી ડૉક્ટર તારાબેન પટેલના સમયથી જ આ રીતે વિદ્યાર્થીઓને ફિલ્ડમાં લઈ જવા, ફિલ્ડમાં લઈ જઈને એને ટ્રેનિંગ આપવી, એ પ્રકારનો એક આખો એકેડેમિક ટ્રેન્ડ છે. તો એ સંદર્ભમાં આ રેપોર્ટ એસ્ટાબ્લિશમેન્ટ છે બહુ જ મહત્વનું છે કોઈ પણ વિદ્યાર્થી માટે, સંશોધક માટે. એમાં સૌથી પહેલું તો આવે કે આપણા માર્ગદર્શક સાથેનો આપણો બહુ જ સારો રેપો હોવો જોઈએ, કારણ કે પીએચડી એક એવી ડિગ્રી છે કે જેમાં માર્ગદર્શક તમને માર્ગદર્શન આપે છે, પણ 80% થી 90% કામ વિદ્યાર્થી તરીકે તમારે કરવાનું હોય છે. તો એ સંદર્ભમાં આપણા માર્ગદર્શક સાથેનો આપણો ખૂબ સારો રેપોર્ટ, જેને આપણે સાયુજ્ય કહી શકીએ, એ હોવો જોઈએ. બીજી એક બહુ મહત્વની વસ્તુ છે આપણા ઉત્તરદાતા. આપણા અભ્યાસનો મહત્વનો પાયો આપણે કહી શકીએ. તો ઉત્તરદાતા સાથેનો આપણો બહુ જ સારો રેપો હોવો જોઈએ. સંશોધનમાં વિદ્યાર્થીઓ જ્યારે માહિતી એકત્રિત કરતા હોય, અમે એમને સર્વે માટે લઈ જઈએ છીએ. હું પલ્લાસર હતી ત્યારે પણ વિદ્યાર્થીઓને અમે જુદા જુદા ગામડાઓમાં સર્વે માટે લઈ જતા અને એમને મુલાકાત અનુસૂચિ વિદ્યાર્થીઓ ભરતા, અને એનું જે નિરીક્ષણ કરતા ત્યારે એવું ચોક્કસ લાગતું કે વિદ્યાર્થીઓ વધારે કૃત્રિમ. હું તમને એકાદું ઉદાહરણ આપું કે ભાઈ જ્યારે મુલાકાત અનુસૂચિ ભરતા હોય તો આપણે ફટાફટ પ્રશ્નો જ પૂછવા માંડીએ છીએ. તમારી ઉંમર કેટલી, તમારું શિક્ષણ કેટલું, તમારે કેટલા બાળકો, તમારી જ્ઞાતિમાં આ રિવાજ છે, દીકરીને કેટલી ઉંમરે પરણાવો છો. એટલે એક પ્રકારની આખી કૃત્રિમતા આવી જાય છે. તો આપણે જ્યારે પીએચડીમાં ડેટા કલેક્શન કરીએ છીએ, માત્ર આંકડાકીય માહિતી આપણે ભેગી નથી કરવાની, એ ખાસ સંશોધકે ધ્યાનમાં રાખવાનું છે. આપણી અનુસૂચિ અથવા તો જે આપણું ટૂલ આપણે ડેવલપ કર્યું છે, એ તો એક માધ્યમ છે. એના દ્વારા તમારે તમારા ઉત્તરદાતાને પણ સમજવાના છે. તમે જ્યારે ફિલ્ડ વિઝિટમાં જાઓ છો તો આખું એક ઓબ્ઝર્વેશન પણ સાથે સાથે આપણે કરવાનું છે. એટલે ઉત્તરદાતાને માત્ર કૃત્રિમ પ્રશ્નો ભરીને કે આજની તો ચલો 30 મુલાકાત અનુસૂચિ ભરી નાખી, આપણું આટલું ડેટા કલેક્શન થઈ ગયું, તો માત્ર એવાથી સંતોષ નહીં માનતા આપણે ઉત્તરદાતા સાથે એક સારો રેપો એસ્ટાબ્લિશ કરવો જોઈએ, એવું મને મારા અનુભવો પરથી ચોક્કસ લાગે છે. અને એકવાર થોડા ઘણા ઉત્તરદાતા સાથે પણ આપણો રેપોર્ટ એસ્ટાબ્લિશ થઈ જાય છે તો એવું બનશે કે એ તમને વધુ ને વધુ માહિતી આપશે. મને તો ઘણીવાર એવા અનુભવો થતા કે કોર્ટમાં હું વકીલ બેનને મળીને આવી હોય અને એમને વાત કરી હોય કે બીજા પાટીદાર બેન હોય તો મને કહેજો, તો ઘણીવાર સામેથી એમના ફોન આવતા કે તમે આ દિવસે આવજો, તમને મળશે. તો એક આ રેપોર્ટ એસ્ટાબ્લિશમેન્ટનું આપણને ઘણું સારું પરિણામ આપણને ડેટા કલેક્શન માટે મળે છે. ત્રીજી એક બહુ જ મહત્વની વસ્તુ કે આપણે જ્યારે પીએચડી કરતા હોય તો આપણા સહમિત્રો સાથે પણ આપણો સારો રેપોર્ટ હોવો જોઈએ. ભલે વિષયો બધાના જુદા હોય, પણ છતાં પણ તમે એકબીજાના સંપર્કમાં રહેશો, એકેડેમિક આપલે કરશો, તો એનાથી તમને ઘણું બધું શીખવા મળશે. એટલે આપણી સાથેના અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ આપણું સારું રેપોર્ટ એસ્ટાબ્લિશમેન્ટ હોવું જોઈએ એવું મને લાગે છે. હું જ્યારે ગૌરાંગ સર સાથે ના માર્ગદર્શન હેઠળ પીએચડી કરતી હતી એ વખતે ડૉક્ટર કોમલ શાહ,
ડૉક્ટર મૌસમ ત્રિવેદી, ડૉક્ટર હરિ દેસાઈ, આ બધાનું પણ પીએચડીનું કાર્ય ચાલતું હતું. અને ગૌરાંગ સરની કેબિનમાં જ આ બધાને મળવાનું મને થયેલું, એમનો પરિચય પણ ત્યાં જ થયેલો. પણ પછી અમે જે દરેક પોતપોતાના વિષયમાં શું કામ કરે છે એમ કરીને એક આખી એકેડેમિક અન્ડરસ્ટેન્ડિંગ અમારી વધારવામાં એ મને જ્યાં રેપો છે એ બહુ કામમાં લાગેલો. તો તમે પણ આવું ચોક્કસ કરી શકો છો. અને પીએચડીના અભ્યાસમાં જેટલું આપણું નેટવર્ક સારું એટલું આપણે વધારે સારી માહિતી એકત્રીકરણ કરી શકીએ છીએ અને આપણા અભ્યાસને પૂરતો ન્યાય આપી શકીએ છીએ. હવે માહિતીનું વર્ગીકરણ. અહીંયા હું જે ગૌરાંગ સરે વાત કરી હતી એને પણ થોડીક હું રિપીટ કરીશ કે સરે કીધેલું એમના વ્યાખ્યાનમાં કે અત્યારે હવે તમે જે ડેટા કલેક્ટ કરો છો તો આપણે બધા જ એસપીએસએસ પાછળ બહુ પડી જઈએ છે. ડેટા કલેક્ટ કરી દીધો, એસપીએસએસમાં આપી દીધું ને એનાલિસિસ એનું થઈ ગયું. પણ હું પર્સનલી એવું માનું છું કે આપણે આપણા ડેટાનું મેન્યુઅલી એનાલિસિસ કરવું જોઈએ. એનું મહત્વનું એક કારણ છે કે તમે જ્યારે દાખલા તરીકે ઉત્તરદાતાની પ્રાથમિક માહિતી, શિક્ષણ વિષયક માહિતી, જેન્ડર રેશિયો તમે તપાસતા હોય, કોઈ રિવાજ અંગેની વાત કરતા હોય, તો એ વખતે આપણે જ્યારે ઉત્તરદાતાઓના જવાબોનું એનાલિસિસ તમે એક એક અનુસૂચિ કે ક્વેશનરી લઈને કરો છો તો એક અસભાનપણે આપણા મનમાં એક અન્ડરસ્ટેન્ડિંગ આવતી જાય છે કે હા આટલા ઉત્તરદાતાઓ આવું માને છે, આટલા ઉત્તરદાતાઓ આવું માને છે. એટલે જે વર્ગીકરણ પછી જે આપણે અર્થઘટન કરવાનું હોય છે એના માટે આપણે આ જાતે જો તમે કામ કરેલું હોય એનાલિસિસનું તો એ તમને બહુ જ કામમાં લાગે છે. મોટે ભાગે કોષ્ટક નંબર હોય, એની નીચે કોષ્ટકમાં જે ડિટેલ આપેલી હોય કે આટલા ઉત્તરદાતાઓ આમ માને છે, આટલા ઉત્તરદાતાનો આ જવાબ છે, એમ કરીને આપણે ત્યાં કોષ્ટકની નીચેનું લખાણ પૂરું કરી દઈએ છીએ. પણ હકીકતમાં એની સાથે સાથે એનું અર્થઘટન કે ભાઈ આ માહિતી તો છે જ પણ એનું આપણે આ આંકડાઓ પરથી આ પ્રકારનું અર્થઘટન કરી શકીએ. તો આ જે અર્થઘટન કરવાની જે બાબત છે તો તમે જો જાતે મેન્યુઅલી માહિતીનું વર્ગીકરણ કર્યું હશે તો તમે બહુ જ સારી રીતે કરી શકશો અને જે લખવાની તમારી જે ઝડપ છે એ પણ વધશે એવું મને લાગે છે. હવે વાત આવે કે આપણે જ્યારે બધું જ આપણું કામ થઈ જાય છે, પ્રકરણો આપણે આપવા માંડીએ છીએ ટાઈપમાં, એક પ્રકરણ થતું જાય એમ ટાઈપમાં આપતા જઈએ તો એ વધારે સારું રહે છે એવું મને લાગ્યું છે. હું પણ એવું કરતી કે જેમ એક પ્રકરણ પૂરું થાય તો એને હું ટાઈપમાં આપતી. હવે જ્યારે મેં મારું આ પહેલું પ્રકરણ છે સંશોધન પ્રશ્નની પસંદગી અને અભ્યાસ પદ્ધતિ, તો એક ટાઇટલની સાથે સાથે એક આવું એને રિલેટેડ ચિત્ર પણ તમે મૂકી શકો તો વધારે સારું આપણે આપણા કાર્યને બતાવી શકીએ એવું મને લાગે છે. મેં મારા દરેક ચેપ્ટરમાં આ રીતેના મૂકેલા છે કે જે આ સંશોધન સાહિત્યની સમીક્ષા જે મારું સેકન્ડ ચેપ્ટર છે એનું આ ફર્સ્ટ પેજ છે. પછીનું જે સંશોધનની સૈદ્ધાંતિક પેઠિકા એનું આ પહેલું પેજ છે. હવે કડવા પાટીદાર ઇતિહાસ અને પરિવર્તન આ મારું ચોથું ચેપ્ટર હતું. તો મેં અહીંયા આજે આ કડવા પાટીદારોના જે આ જય ઉમિયાનો વિશેષાંક આવેલો એના જે બધા ફોટા હતા, આ કડવા વિજય જે બહુ જ જૂનું પાટીદારોનું સામાયિક છે તો એને મેં ત્યાં મૂકેલો. એટલે આનાથી શું થાય છે કે આપણી વિષયની આપણી કેટલી સેન્સ છે એ પણ તમે અહીંયા આના દ્વારા અને અંદર શું રજૂ કર્યું છે એ પણ તમે આના દ્વારા બતાવી શકો છો. અમારું પાટીદાર મહિલાઓ અને કુટુંબ જીવન, તો મારા અભ્યાસમાં ડોક્ટરો સમાવિષ્ટ હતા, વકીલ હતા અને આ એમનું કુટુંબ જીવન છે. તો એક જે આપણો અભ્યાસ છે એને રિલેટેડ મેં અહીંયા કંઈક મૂકવાનો પ્રયત્ન કરેલો છે. તો તમે પણ આવું ચોક્કસ કરી શકો છો. પાટીદાર મહિલાઓ, વ્યવસાય અને અર્થજીવન, તો અહીંયા મેં ત્રણેયને આવરી લીધા છે. વકીલનો અહીંયા સિમ્બોલ મૂક્યો છે, ડોક્ટર અને શિક્ષક. તો તમે તો ઘણા બધા ટેકનોસેવી છો, ટેકનિકલ ઇમિગ્રન્ટ્સ છો, તો તમારા માટે આ વસ્તુ કંઈ બહુ અઘરી નથી. તમે આરામથી આ કરી શકો છો અને એક આપણી સમજ અહીંયા પ્રદર્શિત થાય છે એવું આપણે કહી શકીએ. કેસ સ્ટડી મારા હતા એનું આ ફર્સ્ટ પેજ છે. તો આ રીતે ચેપ્ટરની આગળ આપણે આવું કંઈક મૂકી શકીએ. હવે એક બહુ જ મહત્વની વાત કે આપણે જ્યારે આપણું સંશોધન પૂરું કરીએ છીએ એને તમે આખું એક ટાઈપ ફોર્મમાં આપણે આપણો
મહાનિબંધ તૈયાર કરીએ છીએ એમાં આપણે નિવેદન લખીએ છીએ, આભાર લખીએ છીએ. તો ખાસ જ્યારે આપણે આભાર લખતા હોઈએ ત્યારે, કારણ કે મોટે ભાગે વિદ્યાર્થી તરીકે આપણે ઉતાવળમાં જ હોઈએ, એટલે છેલ્લી ઘડીની ઉતાવળમાં ઘણી વખત એવું થાય છે કે આપણા અભ્યાસમાં જેણે સૌથી વધારે મદદ કરી હોય એ આપણે એનું નામ લખવાનું ચૂકી જઈએ છીએ. તો હંમેશા આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. અને એનો બહુ જ એક સારો ઉપાય છે કે જ્યારે આપણે કામ કરતા હોઈએ ત્યારે ક્યાંક એવા નામ લખી રાખવા જોઈએ કે ભાઈ આ વ્યક્તિએ મને આટલી બધી મદદ કરી છે તો એને મારે ચોક્કસ એનો ઋણ સ્વીકાર મારા અભ્યાસમાં કરવો જોઈએ. કારણ કે પીએચડી એવી બાબત છે કે તમે એકલા નહીં કરી શકો. માર્ગદર્શકની સાથે સાથે અનેક વ્યક્તિઓનો તમારે સપોર્ટ જોઈશે. તો એ પણ આપણે ખાસ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ. અભ્યાસના તારણોમાં મેં આ મૂકેલું હતું ચિત્ર. હવે ખાસ કરીને અભ્યાસ અંગેના ફોટોગ્રાફ્સ. તો એક આ જે હું ફોટા જ્યારે પણ જોઉં ત્યારે એક બહુ જ સુખદ સ્મરણો એવું મને લાગે છે. રાજેન્દ્રભાઈએ જ્યારથી આ લેક્ચર તૈયાર કરવાની વાત કરી કે તમારા સંશોધન અનુભવો બેન તમે જરા કહેજો, તો છેલ્લા 4-5 દિવસથી મેં મારો પીએચડીનો થીસીસ કાઢ્યો છે અને હું આ બધું જોઉં છું તો મને બહુ જ એક સારી ફિલિંગ આવે છે. એ વખતે મેં આ બધું કામ કરેલું એક અભ્યાસના સંસ્મરણો એવું આપણે કહી શકીએ આને, અને કાયમ સચવાયેલા રહે છે. વિભૂતિબેન પટેલ સાથેની જે મુલાકાત થયેલી, ડોક્ટર જ્યોત્સનાબેન યાજ્ઞિક સાથેની મુલાકાત થયેલી, અને આ ગૌરાંગ સર સાથેનો ફોટો છે મારો કે એ વખતે જ્યારે મેં મારા થીસીસ સબમિટ કર્યા એટલે સરની સાઇન કરવાની હતી, એટલે સરના કેબિનનો જ ફોટો છે. તો આ એક કાયમ માટેની એક આપણી સ્મૃતિ છે. એટલે મેં કીધું ને પહેલા જ કે પીએચડી એ માત્ર મારા માટે ડિગ્રી નથી, એક બહુ જ સંવેદના સાથે જોડાયેલી બાબત છે. અને એમાં શિક્ષણની સાથે સાથે હું ઘણું બધું શીખી છું એ હું ચોક્કસ અહીંયા સ્વીકાર કરીશ. તો તમે આ બધી બાબતો લઈ શકો છો. ગ્લોબલ પાટીદાર સમિટ ગાંધીનગરમાં થયેલી જ્યારે મારો અભ્યાસ ચાલતો હતો તો એની પણ મેં મુલાકાત લીધેલી. તો આ બધું તમે તમારા અભ્યાસમાં ડિઝર્ટે તમારા મહાનિબંધમાં છેલ્લે તમે મૂકી શકો છો. હજુ પણ સંશોધન અનુભવો અંગે ઘણું બધું કહી શકાય, પણ આપણી થોડીક સમયની પણ મર્યાદા છે. તો મને એવું લાગે છે કે મેં તમારી સાથે મારા જે પણ અનુભવો શેર કર્યા એ તમને ક્યાંક ને ક્યાંક તમારા સંશોધન વિષયમાં ઉપયોગી થશે. અને જે વિદ્યાર્થીઓ MA કરે છે એને થોડુંક પીએચડી કેવી રીતે કરવું, સંશોધન વિષયની પસંદગી કેવી રીતે કરવી એના અંગેનો થોડો ઘણો ખ્યાલ મારા વક્તવ્યમાંથી આવી શકશે એવું મને ચોક્કસ લાગે છે. તો ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ડૉક્ટર સંગીતાબેન પટેલ, આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, સંગીતાબેને વ્યવસાયી પાટીદાર મહિલાઓનો જે સામાજિક અભ્યાસ કર્યો એની બહુ મજાની વસ્તુ એ પણ નોંધવા જેવી છે કે ગુજરાતની સૌથી મોટી જ્ઞાતિ ગણાય એવી પાટીદાર જ્ઞાતિ, અને એ પાટીદાર જ્ઞાતિની વ્યવસાયી મહિલાઓનો અવાજ તેમણે તેમના સંશોધન અભ્યાસમાં રજૂ કર્યો છે. સંગીતાબેન, ફરી વખત આપનો આભાર માનતા હું આનંદ અને ગર્વ અનુભવું છું, કારણ કે હું અને સંગીતાબેન તો સાથે ગુજરાત યુનિવર્સિટી ખાતે અધ્યાપક પણ ખરા. તો મિત્રો, આવતા સપ્તાહે આપણે ફરી પાછા જુદી જુદી રીતે સામાજિક દૃષ્ટિકોણથી જે પીએચડી થયા છે અને સમાજશાસ્ત્રીય દૃષ્ટિકોણથી એ પીએચડી સમાજ સુધી પહોંચે એવા એક અભિગમ સાથે આપણે પીએચડી સંશોધન અને અનુભવ શ્રુતિ 2020 શ્રેણી અંતર્ગત શરૂ કર્યા છે. ફરી પાછા આપણે આવા જ એક વિષય, આવા જ એક વક્તા સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. આભાર.